પછી એનો હાલી જવાય કોક માથાના ભટકાઈ જાય યાર. ઘોડાની કિંમત કેટલી ખબર ગાઈસ? 4 લાખ રૂપિયા આ ઘોડા. તો જય માતાજી મિત્રો. તો મારા તરફથી તમને ને તમારા પરિવારને બધાને નવા વર્ષની હાર્દિક શુભકામના. તો આજે અમે જઈ રહ્યા છીએ. આ જો અમને લઈ ગયા રામ રામ કરો. રામ રામ. હા ભાઈ શું હાલ? આ જો હજુ નીકળ્યા છીએ ઘરેથી તો અમને મળી ગયા છે અમારા ભાઈ, એટલે રામ રામ કરીને હવે જઈએ આગળ. તો હવે અમે થઈ ગયા છીએ રેડી અને હવે જઈશું બધાને રામ રામ કરવા, અમે અને અમારા ભાઈબંધો. અને પહેલાં તો મા બાપને પગે લાગી લીધું છે અમે, કારણ કે મા બાપ સિવાય તો ભાઈ બધું નકામું થાય. મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી ભાઈ. એટલે પહેલાં જ તે મા બાપને પગે લાગ્યા છે, પછી મા મેલડીને પગે લાગ્યા. હવે જઈએ, જો ગીત વાગે છે બધું. હવે જઈએ આપણા ભાઈબંધોને મળવા. સો ફાઇનલી ગાઈસ હવે અમારા ભાઈબંધો અહીંયા સામે જ છે. હવે જો અમે જાવી એમના પાસે, હવે એમના હારે રામ રામ કરવાનું. જો હાલ્યા આવે ત્રણે હવે, એટલે હવે ફાઇનલી રામ રામ કરવાનું થાય છે હવે બધી. હવે રામ 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 રામ. જોઈ લો બધા આવી ગયા અમારા ભાઈબંધો. મારી તો ફાઇનલી બધા અમે મળી ગયા છીએ. હવે જો બધાનું એક ફાઇનલ શોટ. પછી એનો હાલી જવાય કોક માથાના ભટકાઈ જાય યાર. તો ગાઈસ હવે અમે એક પ્લાન બનાવ્યો છે કે હવે અમારે જવાનું છે મોદળિયા, જે મંદિર છે એક ત્યાં. તો ત્યાં દર્શન કરવા જવાનું છે. એનો વિડીયો આખો ફૂલ તમને હું બતાવીશ. તો ગાઈસ હવે તૈયાર બૈયાર થઈ ગયા ને હવે ગાડી લઈને હવે જઈએ છીએ બધા અમે મોદળિયા. તો ગાઈસ હવે નીકળવી છે અમે. જય શ્રી રામ. લાકડા જેવું બોલે. આ જો અમારા ભાઈબંધો બધા આવી ગયા હવે મળવા. રામ 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 રામ. હા નવા વર્ષ ના ભાઈબંધ. આ તો મારો નાનપણનો ભાઈબંધ. જય માતાજી. આ તો મારો નાનપણનો ભાઈબંધ. પૈસા થાય પછી તો દુનિયા બધી ભાઈબંધ બનાવે યાર. હાલો હાલો જવા દો. હાલો. તો ગાઈસ નીકળ્યા. તો ગાઈસ આ અમને ગાય માતાના દર્શન થયા એટલે આખો દિવસ આજ સારો જ જવાનો છે, એ તો ખબર પડી ગઈ અત્યારથી. સો ફાઇનલી ગાઈસ અમે રતનપર ને મોદળિયાની વચ્ચે એક મંદિર આવેલું છે હનુમાન દાદાનું. તો ત્યાં દર્શન કરીને ના જઈએ તો પછી કંઈ ખામી રહી જાય. તો હવે જઈએ અમે ત્યાં, તમને દેખાડીએ બધું, દર્શન કરવા જઈએ. ચાલો. તો ગાઈસ હવે અમે દર્શન કરી લીધા છે. હવે અમે નીકળીએ છીએ મોદળિયા તરફ. તો ચાલો આગળ જઈએ. હવે આ બધા વિડીયો ફોટો ઉતારે હવે. તો ગાઈસ ફાઇનલી અમે મંદિરે પહોંચી ગયા છે, તમે પાછળ જોઈ શકતા હશો. તો ચાલો અંદર જઈએ ને તમને બધું દર્શન કરાવીએ. અહીંનો ગેટ છે, આ મંદિર છે. તો ગાઈસ અમારે સ્કોર્પિયો ના બધું તો અહીંયા એમના બધું કાઠિયાવાડ છે ગાઈસ, જરાક થોડું. તો જઈએ ઉપર. અહીંયા જો ગાઈસ પગથિયા છે. ગાઈસ જો અમે જઈએ હવે મંદિરે. ગાઈસ જુઓ તમે આ કંઈક મંદિર, હજુ બધું કામકાજ તો હજુ ઘણું ચાલુ છે, પણ છતાંય આ મંદિરનો કંઈક અલગ જ ઇતિહાસ છે. તો ગાઈસ અહીંથી તમને હું પાછળનો લુક, જે નેચર તમે જુઓ પાછલું, આ કંઈક ફ્રન્ટ એન્ડ વ્યૂ. તો ગાઈસ આ મંદિર અને નીચે જુઓ તમે બધું વ્યૂ. ગાઈસ કાઠિયાવાડની કંઈક અલગ મોજ, એ તમને કઈ રીતે સમજાવું એ જુઓ તમે. તો ગાઈસ તમે તો શું ગાડીઓ વાપરતા, આ જો એક ઘોડો છે એની કિંમત જો તમે સાંભળશો ને તો કહેશો કે ના, આ ઘોડાની કિંમત કેટલી ખબર ગાઈસ? 4 લાખ રૂપિયા આ ઘોડા. તો
તો ગાઈસ ફાઇનલી હવે અમે દર્શન કરીને હવે નીકળીએ છીએ પાછા ઘરે. તો ચાલો હવે નીકળીએ. પછી એનો હાલી જવાય કોક માથાના ભટકાઈ જાય યાર. તો ફાઇનલી ગાઈસ હવે અમે ઘરે પહોંચી ગયા છીએ. તો આ વ્લોગ હવે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો મળીએ કંઈક નવા વ્લોગમાં. તો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. જય માતાજી.